જગદંબા તું જોગણી અને કરણી કરણી કરો ને સહાય જાહેર યુગમાં જગદંબા તું જોગણી હર પ્રગટ કરું બઢિયાર. આ બ્રહ્માંડ, આ સૃષ્ટિ, આ બનાવવા વાળો કુદરત કેવો હોય છે એટલે ભગત બાપુની કલ્પના. ભગત બાપુ હું લખે, હે આકાશ ને ઘડનાર ના ઘર કોણે રે ઘડ્યા હશે. એ આકાશની માત તણા કહો ઈ કોઠા કેવડા હશે. ભગત બાપુની કલ્પના. બ્રહ્માંડ, આ સૃષ્ટિનું સર્જન કર્યું, એ આકાશનું ઘડ્યું, એના ઘર બનાવ્યા, એ ઘર ઘરવા વાળો કેવો હોય છે. અને ઘરવા વાળો તો ઠીક, એની માતા કેવી છે. એટલે ભગત બાપુ આગળ લખે, એ આકાશ ને ઘડનાર ના ઘર કોણે રે ઘડ્યા હશે. ભગત બાપુ કે આમાં આપણી બુદ્ધિ ટૂંકી પડે. એટલે બાપુ લગે આગળ, જોવા જાણવા તણી દિલ ઝંખના ખટકી રહી, આ બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. ભગત બાપુ કે આમાં આપણી બુદ્ધિ કામ કરે નહીં. એટલે આકાશ, સૂર્ય અને ચંદ્રને મશાલની ઉપમા આપતા ભગત બાપુ આગળ લખે, એ બે બે મશાલું સળગાવતો ને વાળતો જોતો હશે. એ ઉજાળતો સોવાળતો ઈ મશાલી ઊભો ક્યાં હશે. આ બ્રહ્માંડમાં સૂર્ય અને ચંદ્ર એ બે મશાલની ઉપમા આપતા ભગત બાપુ લખે કે બે બે મશાલું સળગાવતો સોવાળતો મશાલી ઊભો ક્યાં હશે. ઈ જોવા જાણવા તણી દિલ ઝંખના ખટકી રહી, આ બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. હે ધરણી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે. ધરણી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે. આ ધરતીનો પીંડો કર્યો. જેમ કુંભાર માટલાને બનાવવા માટે પેલા પીંડો કરે, ત્યારે માટલાની એમ માનો કે સાવરકુંડલાનો કુંભાર હોય તો માટલાની ધૂળી, માટલાની બનતી ન હોય માટલું, તો એ બીજેથી લાવે, અમરેલીથી લાવે, વડોદરાથી લાવે. પણ આ ધરતી બનાવવા માટે કુદરતે જ્યારે પીંડો કર્યો હશે ત્યારે એટલે ભગત બાપુ લખે, ધરણી તણો પીંડો કર્યો ઈ રજલાવતો ક્યાંથી હશે. ઈ જગસાક ફેરણ હાર, એ જગસાક ફેરણ હાર ઈ કુંભાર બેઠો ક્યાં હશે. ઈ જોવા જાણવા તણી દિલ ઝંખના ખટકી રહી, આ બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. અને દરિયાની ઉપમા આપતા ભગત બાપુ લખે, એ દરિયા તણો ક્યારો કર્યો ઈ કૂવો કેવડો હશે. એ દરિયા તણો ક્યારો કર્યો કહો કૂવો કેવડો હશે. ઈ કોસનો હાકણ હારી ખેડૂ ઊભો ક્યાં હશે. ઈ જોવા જાણવા તણી દિલ ઝંખના ખટકી રહી, આ બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. અને વાદળના ગાયની ઉપમા આપતા ભગત બાબુ લખે, એ કાળી કાળી વાદળીનો એ ગોવાળ શું કાળો હશે. એ બિન આસળે આકાશને દોનાર ઈ ઊભો ક્યાં હશે. ઈ જોવા જાણવા તણી દિલ ઝંખના ખટકી રહી, આ બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. અને છેલ્લે ભગત બાપુ છેલ્લી કડીમાં લખે, અમૃત તણા બાપુ તણા ઈ મુખડા કેવા મીઠા હશે. અમૃત તણા બાપુ તણા ઈ મુખડા કેવા મીઠા હશે. વિશ્વારુણીની જણનારીના પૈહર કેવા કડવા હશે. જોવા જાણવા તણી દિલ ઝંખના ખટકી રહી, આ બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી, અંતે મતી અટકી રહી.